નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। i7 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર વિષય પર સાયન્સ સિટી ખાતે કાર્યક્રમ યોજાયો। જૈન ધર્મના 24 તીર્થંકર પ્રભુ મહાવીરના 2550માં નિર્વાણ વર્ષ તથા પ્રમુખકારી દાદા ગુરુદેવ લબ્ધિ વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના આચાર્ય પદવી શતાબ્દી વર્ષ નિમિત્તે પરમ કૃપાળુ સ્વાધ્યાય ગુરુદેવ યશોવર્મા સાહેબના આશીર્વાદ અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સાહેબના માર્ગદર્શન અનુસાર શ્રી લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા સાયન્સ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર સહયોગથી પૂરા વર્તમાનના શીર્ષક હેઠળ અદ્ભુત કાર્યક્રમ સાયન્સ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાયો। પ્રાચીન તીર્થોના સંરક્ષણ અને સંવર્ધન હેતુથી આવા પ્રાચીન તીર્થોનું પ્રાચીન શિલ્પકલા અને પરંપરાગત એવા સ્થાપિત અને આજના જમાનામાં સ્થાપત્ય શિલ્પીઓ એટલે કે આર્કિટેક્ચર દ્વારા બારીકાઈથી અધ્યયન કરી તેનું વિશિષ્ટ પ્રકારનું વિવિધ માહિતીઓથી ભરપૂર આર્કિટેક્ચર ડોક્યુમેન્ટ તથા આવનારી પેઢી સુધી આ પ્રાચીન કળા અને વિજ્ઞાનનો ખજાનો જાળવી રાખી શકાય તેના ઉપલક્ષ્ય સાબરકાંઠા જિલ્લાના વડાલી અને દેરોલ મુકામે આવેલ પ્રાચીન જૈન તીર્થોનું આર્કિટેક્ચર ડોક્યુમેન્ટ સંરક્ષણ કરીને તેનું અદ્ભુત ઓબ્ઝર્વેશન રાખવામાં આવેલું હતું। આ પ્રસંગે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ, ડૉક્ટર સેજલબેન શાહ, અભય પુરોહિત, પ્રેસિડેન્ટ ડૉક્ટર ટી.એસ. ઠક્કર વગેરે ઇતિહાસના સંશોધકો તથા વિદ્વાનો કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે સાલ કોલેજ ઓફ આર્કિટેક્ચર પ્રિન્સિપાલ શ્રીમતી રમણજ્યોત શ્રીવાસ્તવ દ્વારા સૌનું ફૂલ રોપા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને જરૂરી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, સાબરકાંઠા। વધુ સમાચાર જોતા રહો i7 પર। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।